ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુરના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 એનસીઆરટી ગણિત પ્રકરણ 14 સમમિતિ. આ વિડીયોમાં આપણે આ પ્રકારના દાખલા શીખીએ. પ્રકરણ 14 સમમિતિ. વિદ્યાર્થી મિત્રો, સમમિતિ પ્રકરણ તમે ધોરણ 6માં પણ શીખીને આવ્યા છો. હવે આપણે આગળ આ પ્રકરણમાં વધુ શીખીએ. આપણે આ પ્રકારના દાખલા કરી એનાથી પહેલાં આની અંદર આવતા અમુક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી લઈએ. પહેલાં તો સૌથી પહેલાં નિયમિત બહુકોણની બધી બાજુઓ અને ખૂણા એક સરખા હોય છે. નિયમિત બહુકોણ હોય તો એની બધી બાજુ અને બધા ખૂણા કેવા હોય છે? સરખા હોય છે. અને તેઓને એકથી વધુ સમમિતિની રેખાઓ હોય છે. કોઈક રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તેને આકૃતિને રૈખિક સમમિતિ છે એમ કહેવાય. શું કહેવાય? રૈખિક સમમિતિ છે એમ કહેવાય. દરેક નિયમિત બહુકોણ તેની કેટલીક બાજુઓ હોય તેટલી રૈખિક સમમિતિ ધરાવે છે. તો નિયમિત બહુકોણ એને જેટલી બાજુઓ હોય એટલી રૈખિક સમમિતિ તે ધરાવે છે. સમબાજુ ત્રિકોણને 3 સમમિતિ રેખા છે. સમબાજુ એટલે જેની બધી બાજુના માપ સરખા હોય એવો ત્રિકોણ. તેની અંદર આ રીતે 1, 2 અને 3 સમમિતિની રેખાઓ જે છે એ મળશે. ચોરસને 4 સમમિતિની રેખાઓ મળશે. કેવી રીતે? તો આ રીતે આપણે ચોરસ દોરીએ. ચોરસ દોર્યું છે તો 1, 2, 3, 4. તો આ રીતે આપણને 4 સમમિતિની રેખાઓ મળશે. લંબચોરસની અંદર 2 સમમિતિની રેખાઓ મળશે. તો આ રીતે આપણે લંબચોરસ દોરીએ તો આ થઈ ગયું લંબચોરસ. તો આમાં પહેલી સમમિતિની રેખા અને આ બીજી સમમિતિની રેખા. તો આ રીતે તમને 2 સમમિતિની રેખાઓ ચોરસમાં મળશે. નિયમિત ષટકોણ છે એની અંદર 6 સમમિતિની રેખાઓ મળશે. ષટકોણ દોરશો તો તમને એમાં નિયમિત 6 જે છે સમમિતિની રેખાઓ એમાં મળશે. અરીસામાં મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે. અરીસાની અંદર પ્રતિબિંબ હોય છે એ પણ સમમિતિ ધરાવે છે. પરંતુ તેમાં શું છે પ્રોબ્લેમ કે એ ડાબી જમણી બાજુ ફેરફારોને ધ્યાનમાં લેવા જરૂરી છે. કારણ કે આપણે વિજ્ઞાનમાં શીખ્યા છીએ કે અરીસામાં પ્રતિબિંબ ડાબી જમણી બાજુ ઉલટાય છે. તો એટલા માટે આપણે ડાબી અને જમણી બાજુ ફેરફારોને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય છે. શું કહેવાય છે? જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે છે તેને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય છે. અને જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તે ખૂણાને શું કહેવાય છે? પરિભ્રમણ કોણ કહેવામાં આવે છે. એક ચતુર્થાંશ પરિભ્રમણ એટલે 90 અંશ. એક ચતુર્થાંશ પરિભ્રમણ એટલે કેટલા અંશ? 90 અંશ. એક દૂતીયાંશ પરિભ્રમણ એટલે 180 અંશ. એ જ રીતે એક પરિભ્રમણ એટલે આપણે કહી શકીએ કે 360 અંશ. એક પરિભ્રમણ કરતાં વસ્તુ પહેલાંના જેવી જ દેખાય તો આ વસ્તુમાં પરિભ્રમણીય સમમિતતા છે. એક પરિભ્રમણીય કરે તો વસ્તુ આપણને પહેલાંના જેવી દેખાય તો આપણે શું કહી શકીએ કે વસ્તુમાં પરિભ્રમણીય સમમિતતા છે. કોઈપણ આકૃતિને 360નું પરિભ્રમણ કરાવતા પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય તો તેને પરિભ્રમણીય સમમિતિની કક્ષા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મહત્ત્વના મુદ્દા જે તમારે પાકી નોટમાં લખવાના છે અને પાકા પણ કરવાના છે. હવે આપણે શીખીએ સ્વાધ્યાય 14.1ના દાખલા. એમાં પ્રશ્ન નંબર 1 છે, કાણા પાડેલી આકૃતિઓની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અમુક આકૃતિઓ આપેલી છે. તો એમાં કાણા પાડેલી આકૃતિઓની પહેલાં તમારે પાકી નોટમાં નકલ કરવાની છે અને ફક્ત તમારે એમાં અક્ષ જે છે સમમિતિની દોરવાની છે. તો કેવી રીતે દોરશું? તો સૌથી પહેલી આકૃતિમાં જુઓ તમે, એનો જવાબ આ રીતે સમમિતિની રેખા મળશે આપણને. પછી બીમાં આ પ્રકારે આપણને સમમિતિની રેખા મળશે. સીની અંદર આ પ્રકારે આપણને સમમિતિની રેખા મળશે, 2 સરખા ભાગ થાય એવી રીતે. પછી ડીમાં આપણને આ પ્રકારે સમમિતિની રેખા મળશે. ત્યાર પછી ઈની અંદર
જુઓ કેટલી સમિતિની રેખાઓ મળે છે, 1, 2, 3 અને 4 સમિતિની રેખાઓ મળે છે. એફમાં એક સમિતિની રેખા મળે છે, જીમાં એક જ સમિતિની રેખા મળે છે, જ્યારે એચમાં પણ આ રીતે એક જ સમિતિની રેખા આપણને મળે છે. તો આ તમારે દોરી અને આ રીતે સમિતિની રેખાઓ જે છે એ દોરવાની છે. એ જ રીતે આઈમાં જુઓ તો આઈની અંદર પણ આપણને આ રીતે એક સમિતિની રેખા મળશે. પછી જેમાં આપણને આ રીતે 2 સમિતિની રેખાઓ મળશે. કેમાં પણ આ પ્રકારે 2 સમિતિની રેખાઓ મળશે, જ્યારે અહીંયા આપણને એક સમિતિની રેખા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલ સમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સમિતિની રેખા આપેલી છે અને એક કાણું આપેલું છે, એની મદદથી આપણે બીજું કાણું જે છે એ આપણે ખાલી દોરવાનું છે. તો તમારે આકૃતિઓની નકલ કરી લેવાની ચોપડીમાં, નોટની અંદર, અને ફક્ત તમારે બીજું કાણું ક્યાં આવે એ તમારે લખવાનું, દોરવાનું છે. તો હવે જુઓ અહીંયા પહેલી આકૃતિમાં એક કાણું અહીંયા આપેલું છે, સમિતિની રેખા છે, તો બીજું કાણું ક્યાં આવશે? અહીંયા બરાબર એની સામે આવશે, આ રીતે એની બાજુમાં. એવી રીતે બીની અંદર જુઓ અહીંયા કાણું છે, તો બીજું કાણું ક્યાં આવશે? અહીંયા ઉપરની સાઈડ આવશે, આ રીતે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. એવી જ રીતે સીની અંદર કેવી રીતે આવશે? તો આ રીતે એક કાણું આપેલું છે, તો આ રીતે બીજું કાણું આવશે, સમિતિની રેખા પણ આપેલી જ છે. એ જ રીતે ડીમાં જુઓ એક કાણું અને સમિતિની રેખા આપેલી છે, તો બીજું કાણું ક્યાં આવશે? બરાબર એની સામે. જ્યારે ઈની અંદર રેખા આપેલી છે અને સામસામે કાણા આપેલા છે, તો બીજા 2 કાણા એની સામસામે આવશે. તો આ રીતે તમારે આકૃતિ પાકી નોટમાં દોરવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા એટલે કે સમિતિની રેખા, અરીસાની રેખા એટલે કઈ રેખા? સમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. હવે તમે તૂટક રેખા સામે અરીસો મૂકી અને અરીસામાં છબી જોઈ શકો છો. તમે એને નોટમાં દોરો કે પાનામાં દોરો અને એને તમે અરીસામાં સામે રાખી અને પણ પૂર્ણ કરી શકો છો. શું તમે પૂર્ણ કરેલી આકૃતિના નામ, આકાર ફરીથી યાદ આવશે? તો જોઈએ આપણે આપેલી આકૃતિમાં દર્શાવેલ સમિતિની રેખાને અનુલક્ષીને આકૃતિનું પ્રતિબિંબ મેળવતા દરેક આકૃતિ નીચે પ્રમાણે હોય છે. તો આ આકૃતિઓના નામ, આકાર પણ આકૃતિની નીચે આપેલા છે. તો જુઓ, સૌથી પહેલી આકૃતિ જે છે એને તમે પૂર્ણ કરશો આ રીતે, તો તમને ચોરસ મળશે. એ રીતે બી આકૃતિ છે એને પૂર્ણ કરશો તો તમને આ રીતે ત્રિકોણ મળશે. સી આકૃતિ છે એને તમે સામે પૂર્ણ કરશો તો એ સમબાજુ ચતુષ્કોણ મળશે. એ રીતે ડીને તમે આ રીતે પૂર્ણ કરશો તો વર્તુળ મળશે. એ જ રીતે ઈને પૂર્ણ કરશો તો તમે આ રીતે પંચકોણ મળશે. જ્યારે એફને તમે પૂર્ણ કરશો આ રીતે તો તમને અષ્ટકોણ મળશે. તો આ રીતે તમારે તૂટક રેખાઓ દ્વારા આકૃતિને પૂર્ણ કરવાની છે. પ્રશ્ન 4, નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમિતિ રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રેખિક સમિતિ ધરાવે એવું કહેવાય છે. તો જુઓ, એની અંદર, બીમાં જુઓ અને સીમાં જુઓ. તો આ જે છે એક કરતાં વધારે સમિતિની રેખાઓ ધરાવતી આકૃતિઓ છે. નીચેની આકૃતિઓમાં જો ઘણી સમિતિની રેખાઓ હોય તો તે ઓળખો. તો અહીં આપણને A થી H આપણને આકૃતિ આપેલી છે. હવે અહીંયા ઉપર આપેલી આકૃતિઓમાં રેખિક સમિતિની રેખાઓ જે છે આ પ્રમાણે આપેલ છે. તો સૌથી પહેલી આકૃતિમાં સમિતિની રેખાઓ આપણને મળશે આ રીતે 1, 2 અને 3. પછી બીજીની આકૃતિમાં મળશે આપણને 1 અને 2 સમિતિની રેખાઓ મળશે. ત્યાર પછી આકૃતિ સીની અંદર તમે જુઓ કેટલી સમિતિની રેખાઓ મળે છે. તો 1, 2 અને 3 સમિતિની રેખાઓ મળે છે. ડીની અંદર 1 અને 2 આ રીતે 2 સમિતિની રેખાઓ આપણને મળે છે. ઈમાં જુઓ કેટલી રેખાઓ મળે છે. તો આપણે ગણીએ કેટલી છે. તો 1, 2, 3 અને 4 સમિતિની રેખાઓ મળે છે. એફમાં ફક્ત એક જ સમિતિની રેખા મળે છે. ત્યાર પછી જીની અંદર જોઈએ તો 1, 2, 3 અને 4 સમિતિની રેખાઓ મળે છે. એચમાં કેટલી સમિતિની રેખાઓ મળે છે તો આપણે જોઈએ.
1 2 3 4 5 અને 6 સમિતિની રેખાઓ મળે છે. તો માટે આપણે શું લખશું? આકૃતિ એમાં સમિતિની 3 રેખાઓ છે, બીમાં સમિતિની 2 રેખાઓ છે, સીમાં સમિતિની 3 રેખાઓ છે, ડીમાં સમિતિની 2 રેખાઓ છે, આકૃતિ ઈમાં સમિતિની 4 રેખાઓ છે, આકૃતિ એફમાં સમિતિની 1 રેખા છે, આકૃતિ જીમાં સમિતિની 4 રેખાઓ છે, જ્યારે આકૃતિ એચમાં આપણને સમિતિની 6 રેખાઓ મળે છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. અહીં આપેલ આકૃતિની નકલ કરો. તો આ આકૃતિ જે આપેલી છે તમારે બાકી નોટમાં નકલ કરવાની છે, દોરવાની છે. અને રૈખિક સમિતિ તરીકે કોઈ એક વિકર્ણ લો. વિકર્ણ એટલે સામસામા ખૂણાને છેદતો રેખાખંડ. તો વિકર્ણ વિશે આકૃતિને સમિતિ બનાવવા માટે વધુ ચોરસ છાંયાંકિત કરો. અને શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે? શું આકૃતિ બંને વિકર્ણો વિશે સમિત છે? તો જો અહીંયા 2 વિકર્ણો જે છે આકૃતિમાં દોરેલા જ છે. આ પહેલું વિકર્ણ, સામસામા ખૂણામાંથી પસાર થતી રેખા. આ છે બીજું વિકર્ણ. તો આ જે તમે આકૃતિમાં જોઈ શકો છો, તો આ રીતે વિકર્ણો દોરેલા છે. તો આકૃતિમાં એસી વિકર્ણ દોરીએ તો એસી વિકર્ણ એ સમિતિની રેખા છે. એસી વિકર્ણ શું છે? સમિતિની રેખા છે. આકૃતિમાં છાંયાંકિત ચોરસને ધ્યાનમાં લેતા એસી વિકર્ણ પ્રત્યે સમિત છે. વળી બીજો ચોરસ દોરવા છતાં પણ આકૃતિ સમિત રહે છે. આ આકૃતિ બીડી, ઈએફ, જીએચ ડોટેડ રેખાઓ વડે પણ સમિત છે. એટલે કે આકૃતિ એક કરતાં વધારે રીતે સમિત છે. નંબર 3. હા, આ આકૃતિ એસી અને બીડી એમ બંને વિકર્ણ વિશે સમિત છે. પ્રશ્ન નંબર 6. આપેલ આકૃતિની નકલ કરો અને દરેક આકારને દર્શાવેલ તૂટક રેખાની આસપાસ સમિત બને તે રીતે પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અર્ચિત ગ્રાફ પોથીમાં છેલ્લે પાને આ ચોરસ બોક્સવાળું પાનું આપેલું છે એનો ઝેરોક્સ કરાવી અને તમે 2-3 ઝેરોક્સ કરાવી અને એમાંથી નાના નાના કટિંગ કરી અને આ આકૃતિઓ જે છે તમે દોરી અને તમારી પાકી નોટમાં આ રીતે ચોંટાડીને તમે આ જે છે એ પૂર્ણ કરી શકો છો સમિતિની રેખાઓ. તો અહીંયા સૌથી પહેલાંમાં જુઓ આપણને અડધી આકૃતિ આપેલી છે. તો હવે આપણે એને પૂર્ણ કરશું તો પૂર્ણ આ રીતે થશે. અહીંયા સુધી આપેલી હતી તો અહીંયાથી આપણે આને આ રીતે જોડશું. આ રીતે સામે બરાબર અરીસાની જે આકૃતિ છે આપણને સામે મળશે. ત્યાર પછી બીજી આકૃતિમાં જુઓ, આ અડધો ભાગ આપણને આપેલો છે. તો સામે આપણે પૂર્ણ કરશું તો આ રીતે જે છે આ પૂર્ણ થશે. તો તમે જે બોક્સવાળું પાનું છે અર્ચિત ગ્રાફ પોથીમાં એનું 2-3 ઝેરોક્સ તમે જરૂરથી કઢાવી લેજો અને એની અંદર આ તમારે દોરી અને નાના નાના કટિંગ્સ જે છે તમે બાકી નોટમાં ચોંટાડી નાખજો. એ જ રીતે સીની અંદર જુઓ તો સીમાં હવે આપણને એની સામે આ અરીસાનું પ્રતિબિંબ સ્વરૂપ આપણે જોઈએ તો આપણને મળશે આ રીતે 1 2 3. તો આ રીતે આપણને એની સમિતિ જે છે એ મળશે. ત્યાર પછી ડીમાં જુઓ, એમાં ડોટવાળું પાનું પણ આપેલું છે. તમે ડોટવાળા પાનાનું પણ ઝેરોક્સ કરાવી શકો છો. એ પણ અર્ચિત ગ્રાફ પોથીમાં આપેલું જ છે. તો આને તમે પૂર્ણ કરશો તો આ રીતે ડોટ દ્વારા તમારે પૂર્ણ કરી અને આ રીતે સમિતિ જે છે તમારે બનાવવાની છે ને આ જે છે એ સમિતિની રેખા તમે જોઈ શકો છો અહીંયા. પ્રશ્ન 7. નીચેની આકૃતિઓ માટે સમિતિની રેખાઓની સંખ્યા જણાવો. તો અહીં આપણને A થી Z સુધી એ આકૃતિઓ આપેલી છે. એના માટે આપણને સમિતિની રેખાઓ નક્કી કરવાની છે. તો સૌથી પહેલાં સમબાજુ ત્રિકોણને 3 સમિતિની રેખાઓ મળશે. તો સમબાજુ ત્રિકોણ એટલે જેની બધી બાજુના માપ સરખા હોય એવો ત્રિકોણ. તો 1 2 અને 3. તો આ રીતે આપણને એમાં 3 સમિતિની રેખાઓ મળે છે. સમદ્વિબાજુ ત્રિકોણને એક જ સમિતિની રેખા હોય છે. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે જેની 2 બાજુના માપ સરખા હોય. તો આપણને આ રીતે આની અંદરથી આ એક જ સમિતિની રેખા મળશે. વિષમ બાજુ ત્રિકોણની 3 બાજુના માપ અલગ અલગ હોય છે. તો આપણને એમાં સમિતિની રેખા મળશે નહીં, એટલે કે શૂન્ય સમિતિની રેખા મળશે. ચોરસ, તો ચોરસની વાત કરીએ તો ચોરસની અંદર આપણને 4 સમિતિની રેખાઓ મળે છે. કઈ રીતે તો આપણે જોઈએ
1, 2, 3 અને 4. તો આ રીતે આપણને 4 સમિતિની રેખાઓ ચોરસમાં મળે છે. લંબચોરસમાં 2 સમિતિની રેખાઓ મળે છે. તો કેવી રીતે? તો આ લંબચોરસ, એમાં પહેલી સમિતિની રેખા અને આ બીજી સમિતિની રેખા. તો એવી રીતે સમબાજુ ચતુષ્કોણમાં આપણને 2 સમિતિની રેખાઓ મળશે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને સમિતિ રેખા નહીં મળે, શૂન્ય સમિતિની રેખા મળશે. પછી ચતુષ્કોણમાં પણ શૂન્ય સમિતિની રેખા હોય છે. નિયમિત અષ્ટકોણમાં 6 સમિતિની રેખાઓ હોય છે. જ્યારે વર્તુળની અંદર આપણને અસંખ્ય રેખાઓ જે છે એ મળશે. પ્રશ્ન નંબર 8. અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમિતિ ધરાવે છે? એટલે કે અરીસામાં મળતા પ્રતિબિંબ સંબંધિત સમિતિ. હવે ઊભો અરીસો, આડો અરીસો અને ઊભો અને આડો બંનેમાં મળતા હોય તેવા મૂળાક્ષર. તો અહીંયા એનો જવાબમાં આપણે જોઈએ તો ઊભા અરીસા વડે નીચેના અંગ્રેજી મૂળાક્ષરમાં ઊભી પરાવર્તિત સમિતિ છે તો એમાં છે એ. તો જુઓ તમે આ રીતે એ જે છે લખશો તો તમને આ રીતે ઊભી આની અંદર પરાવર્તિત સમિતિ મળશે. તો જો સામસામેનો ભાગ જે છે એકબીજા પર બંધ બેસે એવી રીતે આપણને સમિતિ મળશે. ત્યાર પછી છે એચ. એચને પણ તમે આ રીતે લખશો તો એમાંથી તમારે આ રીતે ઊભી જે છે આ સમિતિની રેખા તમને મળશે. એવી જ રીતે આઈમાં એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય આ બધાની અંદર તમને ઊભી રેખા જે છે પરાવર્તિત સમિતિ સ્વરૂપે મળશે. ત્યાર પછી આડા અરીસા વડે નીચેના અંગ્રેજી મૂળાક્ષરોમાં આડી પરાવર્તિત સમિતિ મળે છે. તો જે બી, તો બીને તમે આ રીતે લખશો તો આ રીતે તમને આડી સમિતિની રેખા જે છે આમાં મળશે. એ રીતે સીને લખશો તો સીમાં પણ તમને આ રીતે આડી સમિતિની રેખા જે છે મળશે. એ રીતે ડી છે, ઈ છે, એચ છે. એચમાં ઊભી પણ મળે છે, આડી પણ મળે છે. આઈ છે, ઓ છે, એક્સ છે. આ બધાની અંદર આપણને આડી પરાવર્તિત સમિતિ જે છે એ મળે છે. ત્યાર પછી આડી અને ઊભી બંને અરીસા વડે નીચેના અક્ષરોમાં પરાવર્તિત સમિતિ છે. તો આડામાં પણ આવે ને ઊભામાં પણ આવે એવા કયા અક્ષરો છે? તો એચ, આઈ, ઓ અને એક્સ. તેમાં આડી અને ઊભી બંને પરાવર્તિત સમિતિઓ જે છે એ રહેલી છે. પ્રશ્ન નંબર 9. 3 એવા આકારના ઉદાહરણ આપો જેમાં સમિતિની રેખા ન હોય. તો સૌથી પહેલો છે અનિયમિત પંચકોણ, બીજો છે વિષમ બાજુ ત્રિકોણ અને ત્રીજો છે અનિયમિત સપ્તકોણ. તો જેની અંદર આપણને સમિતિની રેખાઓ મળતી નથી. પ્રશ્ન નંબર 10. નીચેની આકૃતિઓની રૈખિક સમિતિને બીજું કયું નામ આપી શકાય? તો સમદ્વિ બાજુ ત્રિકોણમાં આપણે જાણીએ છીએ કે આપણને એક જ જે છે સમિતિની રેખા મળે છે. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે જેની બે બાજુના માપ સરખા હોય. તો આ રીતે આપણને એક જ સમિતિની રેખા મળે છે. તો આને આપણે ત્રિકોણની મધ્યગા પણ કહીએ છીએ. તો એનું બીજું નામ શું છે? ત્રિકોણની મધ્યગા. એ રીતે વર્તુળ. તો આ વર્તુળ દોર્યું તેની અંદરથી આ રીતે આપણને આ સમિતિની રેખા મળી. તો આ કેન્દ્રમાંથી પસાર થાય છે. તો કેન્દ્રમાંથી પસાર થતી રેખાને આપણે એનો વ્યાસ પણ કહીએ છીએ. તો આમ સમદ્વિ બાજુ ત્રિકોણની સમિતિને બીજું કયું નામ આપી શકાય? તો સમદ્વિ બાજુ ત્રિકોણનું મધ્યગા. અને વર્તુળ માટે સમિતિનું બીજું કયું નામ આપી શકાય? તો વર્તુળનો વ્યાસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય 14.1 પૂરું થાય છે. આ વિડીયોમાં આપણે મહત્ત્વના મુદ્દાઓની પણ ચર્ચા કરી અને સ્વાધ્યાય 14.1 શીખ્યું. તમે આ મહત્ત્વના મુદ્દાઓ બરાબર પાકા કરી લેજો અને પાકી નોટમાં લખજો અને દાખલા બરાબર ધ્યાનપૂર્વક સાંભળી સમજી અને પાકી નોટમાં લખજો. અને આના જેવા બીજા તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય તો તમારા ઘરે જો સ્વાધ્યાય પોથી હોય તો એમાં પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. ગોડ બ્લેસ યુ.